સુરેન્દ્રનગર શહેર સિનિયર સિટીઝન ઘનશ્યામભાઈ પરમાર। સુરેન્દ્રનગરની અંદર હમણાં થોડાક ટાઈમ પહેલા થોડોક વરસાદ આવ્યો હતો રાતના, અને થોડું તોફાન પણ થયું વરસાદના હિસાબે। એમાં ઘણી જગ્યાએ મોટા મોટા રોડ ઉપર ખાડા પડી ગયા છે। હવે ખાડા પડવાના કારણે નગરપાલિકાએ ખાડા પૂરવા માટે જે તે જગ્યાએ મોટા કાળા પાણા નાખ્યા, 1 ઇંચ 1.5 ઇંચના પાણા નાખ્યા કાળા, અને થોડીક માટી નાખી છે। હવે એ ખાડા એવી રીતે આખા ગામમાં પૂર્યા છે। હવે એ ખાડામાંથી પાણા બધા બહાર નીકળી ગયા છે, અને પાણા બહાર માટી બેહી ગઈ છે, તો રોડ ઉપર ચારે કોર મોટા મોટા પાણા પડ્યા છે। હવે મોટા પાણા વાહનો અવર જવર થાય એટલે એકાદા વ્હીલમાં આવે અને છટકીને કોકને વાગે, આવી પરિસ્થિતિ ઊભી થઈ છે। સુરેન્દ્રનગર શહેરના મુખ્ય રસ્તાઓની આજે હાલત શું છે? આ મુખ્ય રસ્તા ઉપર ટાવર થી ચાલુ કરો એટલે રાજ હોટલ સુધી છે, એવી રીતે જેલ ચોક થી ચાલુ કરો એટલે ઠેઠ સામે એન્ડો માવ સુધી છે, દીપાના ચોક થી ચાલુ કરો તો પાણીની ટાંકી સુધી, ટાવર થી ચાલુ કરો તો દૂધરેજ સુધી આવા ખાડા બુર્યા છે ચારે કોર। નગરપાલિકા કામ કરે છે, પરંતુ પાછળ કોઈ ધ્યાન રાખવા વાળું નથી। જે તે અધિકારીઓને કે જે તે કામ સોંપી દીધું, પછી એના ઠેકેદારો આવે અને આવી રીતે માટી ઘોડે પૂરીને જતા રહે, કાં ઊંચો ટેકરો કર્યો હોય તો પાણા બધા બહાર નીકળી જાય છે, અને આવા સામાન્ય કામની અંદર આવડી મોટી ભૂલ કરે છે। શહેરના તમામ મુખ્ય રસ્તાઓ તૂટી ગયા છે, લોકોને ખબર પડી છે। બધા રસ્તા તો ઘણા મેન રોડ જ છે, આ ચારે ચાર જે આપણે બોલ્યા 4 રોડ મેન છે સુરેન્દ્રનગરના। બાકી તો બધા સિટી વિસ્તાર સિવાય બહાર સોસાયટી વિસ્તારમાં આવી પરિસ્થિતિ છે। સુરેન્દ્રનગર શહેરના મુખ્ય રસ્તાઓ જ્યારે ઉપર ખબર બન્યા છે ત્યારે રાહદારીઓને વાહન ચાલકોને કેવા પ્રકારની મુશ્કેલી પડે? વાહન ચાલકોને તો મુશ્કેલી શું છે કે સૌથી પહેલી મુશ્કેલી અમે વાત કરી એ પ્રમાણે કે ભાઈ સ્કૂટર લઈને જતો હોય, બ્રેક મારી તો વાહન સ્લીપ થઈ જાય, માણસ પડી જાય, હાથ પગ ભાંગે, અને કદાચ પાણો જો છટકીને વાગ્યો તો સામાવાળાને નુકસાન થાય, અને સામે બોલવાના ઝઘડા થાય છે। તો સામાન્ય વાત, સામાન્ય જેવી બાબત છે। અત્યારે રોડ ઉપર પાણા નાખ્યા છે, એ પાણા બધા ઉપાડીને તાત્કાલિક લઈ લેવા જોઈએ, અને ફરી નવેસરથી ઓલો નાખીને પૂરવું જોઈએ, એવી અમારી માંગણી છે।